નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમારી કદર નથી કરતા એ સમયે તમારે શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, દોસ્તો, કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે, કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે તો તમારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે। એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈ પણ વ્યક્તિથી ઉમ્મીદ ન રાખવી જોઈએ। નંબર 2, આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે એટલું કરશો તો પણ તેને ઓછું જ પડશે। નંબર 3, આજકાલનો સમય એવો આવી ગયો છે સાહેબ કે કદર એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થતી હોય છે જે ફક્ત દેખાવો કરે છે। જે લોકો દિલના સારા હોય છે, સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે। દર્દ સહન કરતાં કરતાં માણસ એ હદ સુધી આવી જાય છે કે તેને દરેક નવું દર્દ એ નાનું લાગવા લાગે છે। તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય। એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે। એટલા માટે જિંદગીભર કોઈ પણને પોતાના સમજવું ને એ એક આપણો વહેમ હોય છે। જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે એ મળવાનું તો દૂર, પરંતુ એ વ્યક્તિ તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે। એટલા માટે ક્યારેક કોઈ પર પણ નિર્ભર ના રહેવું જોઈએ મિત્રો। ટેલેન્ટ મેળવવાથી કંઈ પણ નથી થતું। સફળતાને મેળવવા માટે તમારે એનો ઉપયોગ કરવો જ પડશે। બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે દરરોજ જો વખાણ થશે તો તમે જિંદગીમાં આગળ ક્યારેય નહીં વધી શકો, એ હંમેશા યાદ રાખજો। જેમણે રાતોમાં જંગ જીતી છે, સૂર્ય બનીને એ જ નીકળતા હોય છે। સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, તે સમસ્યાનું સમાધાન કરવા માટેનું પહેલું પગથિયું તમારે પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે। સારો સમય હંમેશા એમનો જ હોય છે જે કોઈના વિશે ખરાબ નથી વિચારતા। સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે દોસ્તો। જો તે આપણા જીવનમાં નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? દરેક વખતે માણસ ખોટો નથી હોતો, પરંતુ તેને ખોટો સમજતા પહેલાં તેની પરિસ્થિતિ જરૂર જાણી લેવી જોઈએ। કેટલાક લોકો આંખોથી દર્દ વહાવી નાખે છે અને કેટલાક લોકોના હસવા પાછળ પણ દર્દ છુપાયેલું હોય છે। સંબંધ ઊંડો હોય કે ન હોય, પરંતુ ભરોસો ઊંડો હોવો ખૂબ જ જરૂરી હોય છે। ઘમંડ કઈ વાતનો કરવો સાહેબ, કારણ કે અહીં તો મર્યા પછી આપણા પોતાના જ આપણને અડ્યા પછી હાથ ધોઈ નાખતા હોય છે। જે સમજે પણ ખરી અને જે સમજાવે પણ ખરી,
એનાથી સારો સંબંધ આ દુનિયામાં બીજો કોઈ નથી હોઈ શકતો. જેમણે સંઘર્ષ જોયો છે એ જ તમારા સંઘર્ષની કિંમત કરી શકે છે. બાકી બીજા લોકો માટે તો તમે ફક્ત કિસ્મતવાળા જ છો. દુઃખ અને તકલીફો માણસને પરેશાન કરવા માટે નહીં, પરંતુ માણસની યોગ્યતા અને તેના આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે. જિંદગીમાં કેટલાક લોકો અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી વધારે સ્નેહ અને સન્માન આપી જતા હોય છે, અને કેટલાક પોતાના પણ દગો આપી જતા હોય છે. આસમાનમાં ખુલ્લીને ઉડવાનો બધાને શોખ હોય છે, પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખતી હોય છે. નસીબની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે, અને કોઈક મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે. જે લોકોને ખબર છે કે દર્દ શું છે, જે લોકો દર્દને સમજી શકે છે, જે લોકોને દર્દનો અહેસાસ થાય છે, એ લોકો ક્યારેય પણ કોઈના દર્દનું કારણ નથી બનતા. જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય એ વ્યક્તિને જીવનમાં ક્યારેય ના છોડતા, કારણ કે જ્યારે બધા તમારી વિરોધમાં હતા ત્યારે એ વ્યક્તિ તમારી સાથે ઊભો હતો. એ વ્યક્તિએ તમારી કદર કરી હતી. એ વ્યક્તિએ તમારી કિંમતને સમજી હતી. એટલા માટે એ વ્યક્તિને ક્યારેય પણ ના છોડવા જોઈએ. ક્યારેય પણ કોઈને એના વીતેલા સમયથી ના પારખવા જોઈએ, કારણ કે લોકો શીખે છે, બદલાય પણ છે અને આગળ પણ વધે છે. જિંદગી આપણને એ શીખવાડે છે કે જો તમે જીવનમાં શાંતિ મેળવવા ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવા કરતાં પોતાને બદલતા શીખી જાઓ. આજકાલ બધા કહે છે કે દુનિયા મતલબી છે, પરંતુ કોઈ એમ નથી કહેતું કે હું પણ મતલબી છું. જે સંબંધને તમે ખાલી નામથી નિભાવી રહ્યા છો, જે સંબંધમાં તમે ખુદ તૂટી રહ્યા છો, તો સારું છે કે એ સંબંધને તૂટવા દેવો જોઈએ. પરિસ્થિતિ ઠીક થવાનો ઇંતજાર ક્યારેય પણ ના કરો દોસ્તો, કારણ કે પરિસ્થિતિ જાતે ઠીક નથી થતી, એને ઠીક કરવી પડે છે. જે લોકો મતલબથી નહીં પરંતુ દિલથી સંબંધને જોડે છે, એ સંબંધ ક્યારેય પણ નથી તૂટતો. રડવાથી તો આંસુ પણ પરાયા થઈ જાય છે, પરંતુ મુસ્કુરાવવાથી પરાયા પણ પોતાના થઈ જાય છે. કોઈ મતલબ વિના કોઈ તમારી ઇજ્જત નથી કરતું. એટલા માટે પોતાને એટલા સફળ બનાવો ને દોસ્તો, કે લોકો મતલબ વિના પણ, સ્વાર્થ વિના પણ તમારી ઇજ્જત કરે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.